એક મહિલા અને એક પુરુષ છે તે એકબીજાને પ્રેમ કરતા હોય છે, પરંતુ એ બંને પરિણીત હોય છે, જેથી તેનો પ્રેમ છે તે પરવાન નથી ચડતો અને આખરે આ બંને મહિલા અને પુરુષ છે આ બંને એક તાંત્રિક પાસે પહોંચે છે અને તાંત્રિકને કહે છે કે તેમને હંમેશા માટે એક કરી દેવામાં આવે. આ તાંત્રિક છે તેની વાત માની લે છે અને વિધિ શરૂ કરે છે. આ વિધિ પૂર્ણ થાય છે ત્યારે આ મહિલા અને જે પુરુષ હોય છે એકબીજાને પ્રેમ કરતા હોય છે તે એટલી હદે ચીપકી જાય છે કે તે ત્યારબાદ છૂટા નથી પડતા. કહેવાનો મતલબ એ છે કે 50 ફેવિકિકની જેટલી તાકાત હોય છે ચિપકાવવામાં, આવું જ કંઈક તેને ચિપકાવી દેવામાં આવે છે આ તાંત્રિકના દ્વારા. અને ફરી ત્યારબાદ પોલીસ આ સમગ્ર મામલે મોટા ખુલાસા કરે છે. તો આવો જાણીએ શું છે આ મામલો, ક્યાંનો છે અને ક્યારનો છે. હવે વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ છે દિલીપ મોરી. વાત છે રાજસ્થાનના ઉદયપુરની. જી હા, આ રાજસ્થાનનું ઉદયપુર છે, જેનું મજાવત ગામના એક છોકરો છે 30 વર્ષીય રાહુલ મીણા નામનો. આ છોકરો શાળાની અંદર સરકારી શાળામાં શિક્ષક હતો અને તે પોતાની જોબ કરતો હતો. તેના લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ ઘરમાં વધારે પડતો કંકાસ રહેતો હતો, જેના કારણે તે શાંતિ મેળવવા માટે તે ઠીક થઈ જાય ઘરની હાલત તે હેતુથી એક મંદિરે જતો હતો. જી હા, ત્યાં નજીકના વિસ્તારમાં એક મંદિર આવેલું હતું. ઈચ્છાપૂર્ણ ભાદવેગુડા વિસ્તાર છે, ત્યાં ઈચ્છાપૂર્ણ શેષનાગ મંદિર છે, જ્યાં તે કાયમી દર્શન કરવા જતો હતો. અને ત્યાં એ મંદિરે નહોતો જતો, પરંતુ એ મંદિર નજીક જે તાંત્રિક બેઠતો હતો ભાલેશ કુમાર, આ ભાલેશ કુમારની ત્યાં તે પહોંચતો હતો અને પોતાના ઘરની વાત કરતો હતો કે તેના ઘરમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું, તો આ તાંત્રિક છે તે તેની મદદ કરે. આ રાહુલ મીણા છે તેની જેમ અનેક લોકો આવતા હતા, પરંતુ એક સોનુ નામની મહિલા પણ આવતી હતી અને જે પણ પરિણીત હતી. તો આ બંનેને ખૂબ આસ્થા હતી આ તાંત્રિક ઉપર અને તાંત્રિક લોકોના કષ્ટો છે તેનું નિવારણ કરતો હતો. ધીમે ધીમે સોનુ અને આ જે શિક્ષક છે રાહુલ મીણા તેના વચ્ચે દોસ્તી થાય અને દોસ્તી થયા બાદ તેના વચ્ચે પ્રેમ થાય છે. પ્રેમ થયા બાદ રાહુલ મીણાને જાણવા મળે છે કે સોનુ છે તેને તાંત્રિક છે એ પણ લવ કરતો હતો, દિલ દઈને બેઠો હતો. પરંતુ જ્યારે સોનુ સાથે રાહુલ મીણાની અફેર ચાલે છે અને જેને લઈને જ આ રાહુલ મીણાનું ઘર છે તેની અંદર કંકાસ છે તે વધારે વધે છે, જેના કારણે આ રાહુલ મીણાની જે પત્ની હોય છે એ પણ પહોંચે છે તાંત્રિક પાસે, કારણ કે તાંત્રિક ઉપર ઘણા બધા લોકોને આસ્થા હતી, ખાસ કરીને આખા ગામને. તો જ્યારે આ રાહુલ મીણાની પત્ની પહોંચે છે ત્યારે તેને તાંત્રિક કહે છે કે તેનો ઘરવાળો છે તે સોનુ નામની મહિલા સાથે પ્રેમ કરે છે અને તેના કારણે તારા ઘરમાં કંકાસ છે. આ વાત જ્યારે તાંત્રિક કરે છે ત્યારબાદ રાહુલ મીણાના ઘરની અંદર ઝઘડો થાય છે અને રાહુલ મીણાને જાણ થાય છે કે તાંત્રિક છે તેણે જ સોનુ અને તેના પ્રેમની વાત છે તેને પત્નીને કરી છે, જેના કારણે બીજા દિવસે આ રાહુલ મીણા અને સોનુ ત્યાં પહોંચે છે અને તાંત્રિકને કહે છે કે તારા કારણે મારા ઘરમાં કંકાસ છે તેમાં વધારો થયો છે અને હવે એનું સોલ્યુશન તું જ લાવીશ, નહીંતર હું તારો ભાંડો ફોડી નાખીશ કે તું આ સોનુને દિલ દઈ બેઠો છે અને સોનુ સાથે તે શારીરિક સંબંધો બાંધ્યા છે. તાંત્રિક છે તે ડરી જાય છે, કારણ કે 8 વર્ષથી તેણે ત્યાં જમાવ્યો હોય પોતાનો બિઝનેસ ધંધો, મતલબ કે તાંત્રિકની જે લોકોને વિશ્વાસમાં લેતો હતો તેને 8 વર્ષ વીત્યા હતા અને ખાસું એવું ત્યાં આસપાસના વિસ્તારમાં તેનું નામ હતું, જેના કારણે આ તાંત્રિક ડરી જાય છે અને કહે છે કે ઠીક છે, હું હવે તારા કષ્ટનું નિવારણ કરી દઈશ. ત્યારે રાહુલ મીણા અને સોનુ કહે છે કે એક દિવસ માટે કે એક મહિના માટે નહીં, પરંતુ પૂરી લાઈફ અમે એકબીજાની સાથે રહીએ તે રીતનું તારે કષ્ટોનું નિવારણ કરવાનું છે, જેના કારણે તાંત્રિક તેને કહે છે કે એના માટે મારે વિધિ કરવી પડે અને એ વિધિમાં તમારે બંને આવવું પડે અને હું કહું એમ કરવું પડે. આ બંને એગ્રી થાય છે અને નજીકનો જંગલનો વિસ્તાર છે ત્યાં ગામની ત્યાં પહોંચે છે અને મોડી રાત્રે આ વિધિની શરૂઆત થાય છે. જ્યારે વિધિ થતી હોય છે ત્યારે એ પહેલાં જ્યારે વિધિ કરવાની હોય છે પહેલાં તાંત્રિક છે તે ગામની અંદરથી 50 ફેવિકિક છે તે 50 ફેવિકિક છે તે લઈને એક બોટલની અંદર ભરી દે છે અને ત્યારબાદ તે વિધિ કરવા માટે જંગલની અંદર જાય છે. તાંત્રિક છે તે જંગલની અંદર જે તેની વિધિ આવતી હોય છે, મતલબ તાંત્રિકો જે પ્રકારે કરે છે, કપડાં પાથરવું કાળું અથવા તો ચોકટા મારવા, લીંબુ રાખવા, નાળિયેર રાખવા, આવી તમામ વસ્તુઓ છે તેણે કરી હતી અને એક ખેલ શરૂ કર્યો હતો અને ત્યાં તે હોમ હવન કરતો હતો. બાજુમાં રાહુલ મીણા અને સોનુ પણ હતી. ત્યારબાદ તાંત્રિક કહે છે કે હવે વિધિનો અંતિમ પડાવ આવ્યો છે, હવે તમારે બેયે નિવસ્ત્ર થઈને એકબીજાની સાથે શારીરિક સંબંધ બાંધવાનો, જેથી કરીને હું તમને જિંદગીભર એક કરી દઉં. અલા બંને છે રાહુલ મીણા અને સોનુ એ બંને તાંત્રિકની વાતમાં એગ્રી થાય છે, કારણ કે અગાઉ જે વાત થઈ ચૂકી હતી, જેના કારણે આ બંને છે તે કપડાં કાઢે છે અને ત્યારબાદ એક થવા માટે એકબીજા છે તે શારીરિક સંબંધ બાંધે છે. આ સમયે તાંત્રિક છે તે વિધિ કરતાં કરતાં એ બોટલ હાથમાં લે છે અને
ફેવિકિક ભરેલી બોટલ છે તે આ બંને ઉપર છાંટી દે છે. આ બંને કશું સમજે પહેલાં જ તેના ઉપર બોટલ છાંટી દેવામાં આવે છે અને આપ સમજી શકો છો કે જ્યારે ફેવિકિક પુષ્કળ પ્રમાણમાં તમારા શરીર ઉપર નાખવામાં આવે તો શું હાલત થાય. આ બંને છે તે કંઈ પણ સમજે તે પહેલાં ચોંટી જાય છે અને ચોંટી ગયા પછી તેને ખબર પડે છે કે તાંત્રિક વિધિના બહાને તેમના ઉપર ફેવિકિક રેડવામાં આવ્યું છે. ત્યાં શોર કરે છે પરંતુ ત્યાં સાંભળવાવાળું કોઈ નથી, કારણ કે જંગલનો વિસ્તાર હતો. ત્યારબાદ એ બંને એકબીજાથી દૂર થવાના પ્રયાસ કરે છે, પરંતુ એકબીજાની ખાલ છે તે ઉખડે છે, જેના કારણે તેને દર્દ અને પીડા પણ સહન કરવી પડે છે. તાંત્રિક છે તે પોતાનો સમય ગુમાવ્યા વગર એક પથ્થર લે છે અને રાહુલ મીણાના મોં અને અન્ય ભાગો ઉપર મારે છે. એટલું જ નહીં, એ છરી કાઢે છે અને રાહુલ મીણાના પ્રાઇવેટ પાર્ટને અલગ કરી દે છે. એને ડર હતો કે તેનો બનાવેલો ધંધો છે જે લોકોને તેણે અંધવિશ્વાસમાં લીધા છે એનો ભાંડો ન ફૂટે, જેના કારણે રાહુલ મીણાની હત્યા કરે છે અને ત્યારબાદ જે સોનુ નામની મહિલા છે તેને પણ ચાકુના અને ઘા મારે છે. એટલું જ નહીં, તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ અનેક ચાકુના ઘા મારીને આ લાશને જંગલની અંદર ફેંકી દેવામાં આવે છે. પોલીસ આ સમગ્ર કેસનો અમુક જ સમય, મતલબ જ્યારે ઘટના બની અને લાશ મળી એના થોડા જ દિવસમાં ભંડાફોડ કરે છે. તાંત્રિક ભાલેશ કુમારને પોલીસ છે તે દબોચી લે છે. તસવીરોમાં દેખાય છે તે ભાલેશ કુમાર છે. આ ભાલેશ કુમારને પોલીસ દબોચી લે છે અને ભાલેશ કુમાર ત્યારે લોકોને કહે છે કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, મારાથી મોટું પાપ થયું છે અને એની સજા છે તે મને મળશે. તો કંઈક આ પ્રકારની ઘટના છે તે રાજસ્થાનમાં ગત વર્ષ થઈ હતી અને આ ઘટનામાં આ તાંત્રિક છે તેણે બે જિંદગીને, મહિલા અને પુરુષ હતા તેની જિંદગીને તેણે તેનો જીવ છે તે લઈ લીધો હતો. તો કંઈક આ પ્રકારની ઘટના બની છે. અનેક લોકો છે જે તાંત્રિક બનીને બેઠા છે અને જે આવા કામો કરે છે, તો આવા લોકોથી સાવધાન કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. અન્ય કોઈને બદનામ કરવા કે અન્ય કોઈ હેતુથી નથી. દોસ્તો, આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.